ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં લઠ્ઠાકાંડનો મામલો હવે વધુ ગંભીર બન્યો છે। ભાવનગર ખાતેનો લઠ્ઠાકાંડનો મામલો વધુ ગંભીર બન્યો, જ્યાં નકલી દારૂના સેવન બાદ 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। 5 થી 7 લોકોની તબિયત હજુ પણ ગંભીર છે। સમગ્ર મામલે પોલીસ અને રાજ્ય સરકાર તંત્ર એક્શનમાં આવી છે, જ્યાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે બેઠક બોલાવી હતી, જ્યાં એરપોર્ટ ઉપર જ ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી। ભાવનગર લઠ્ઠાકાંડ મામલે હવે આ મામલો વધુ ગંભીર બન્યો છે। નકલી દારૂના સેવન બાદ હવે વ્યક્તિઓના મોતથી ખળભળાટ મચી જવા પામ્યો છે। લઠ્ઠાકાંડમાં 5 થી 7 લોકોની તબિયત લથડી છે। લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર પણ હાલ એક્શન મોડ ઉપર જોવા મળી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે બેઠક બોલાવી હતી, જ્યાં લઠ્ઠાકાંડ મામલે અધિકારીઓ પાસેથી ઘટનાનો તાગ મેળવ્યો છે। નકલી દારૂ કાંડને લઈને સરકારની ઉચ્ચ સ્તરીય કાર્યવાહી પણ શરૂ થઈ છે, જ્યાં ફરી એકવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે। જ્યાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અનેકવાર લઠ્ઠાકાંડની ઘટનાઓ બનતી હોય છે, જ્યાં ફરી એકવાર ગુજરાતના ભાવનગરથી લઠ્ઠાકાંડનો આ મામલો સામે આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મધ્યરાત્રે બેઠક પણ બોલાવવામાં આવી હતી। સમગ્ર પરિસ્થિતિનો તાગ પણ તેમના દ્વારા મેળવવામાં આવ્યો હતો, જ્યાં લઠ્ઠાકાંડ મામલે અધિકારીઓ પાસેથી ઘટનાનો તાગ મેળવ્યો હતો, જ્યાં નકલી દારૂ કાંડને લઈને સરકારની ઉચ્ચ સ્તરીય કાર્યવાહી પણ શરૂ થઈ છે। સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાં ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કાયદાના લીરે લીરા ઉડ્યા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે, જ્યાં ફરી એકવાર લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો। 2 લોકોના મોત નીપજ્યા। ઉપર નથી અત્યારે જે અમારી પ્રાયોરિટી છે કે જે એટલા બુટલેગર છે અમે આમ તો અત્યારે ઘણી બધી રેડ બીજી પણ કરાવી છે, પણ મેઇન ફોકસ આ જે બ્રાન્ડ પકડ્યું છે એના ઉપર અમારું વધારે ફોકસ છે। મારો અંતિમ સવાલ છે બનાવ બન્યા બાદ ભાવનગર જિલ્લામાં કેટલી જગ્યાએ રેડ કરવામાં આવી છે અને કેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે આખા જિલ્લામાં? અમે કીધું આપને આ પર્ટિક્યુલર જે માલ જે બધા ચેઇનમાં લોકો ઇન્વોલ્વ છે એમાં અમે કીધું 4 થી 5 લોકો અમે ડિટેન કર્યા છે। બીજા માટે મહેનત ચાલે છે। પછી એના સિવાય પણ એના ઉપરાંત પણ અમે કેસીસ કર્યા છે અને એમાં પણ બુટલેગર ઉપર કેસ કર્યું છે અને એને પકડ્યું છે, માલ સીઝ કર્યું છે। એટલે હાલ અમારી પ્રાયોરિટી જે છે આ પર્ટિક્યુલર જે ડુપ્લિકેટ જે બ્રાન્ડ છે રોયલ સ્ટેગની એને કોને કોને વેચ્યું છે એના ઉપર વધારે છે। એને પકડીને અમે કાયદેકીય એના વિરુદ્ધ જે છે બધા કડકમાં કડક પગલાં લેવા માટે અમે પ્રયાસ કરશું। પણ અમે જે કીધું એને જે આગળ જેને વેચ્યું છે એની જ્યારે અમે આ લોકોને અમે ડિટેન કરીને એની પૂછપરછ કરી, આમાંથી 90% જે માલ છે એ લોકો પાસેથી કબજા થઈ ગયા છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે। આ મામલો વધુ ગંભીર બન્યો છે। મહત્વનું કહી શકાય 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 થી 7 લોકોની તબિયત હજુ પણ ગંભીર જોવા મળી રહી છે। આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન ઉપર હાલ જોડાઈ ચૂક્યા છે સિનિયર એડિટર વિવેક શાહ। જી વિવેક, જે પ્રમાણે ભાવનગરમાં લઠ્ઠાકાંડના અત્યાર સુધીના 2 લોકોના મોત નીપજ્યા છે, તો સમગ્ર ઘટનાની હાલની પરિસ્થિતિ શું છે? ચોક્કસથી આ જે ઘટના છે ઘટના ખૂબ જ ગંભીર કહી શકાય, કેમ કે ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાત ફક્ત ને ફક્ત માત્ર કાગળ ઉપર જ જોવા મળી છે। ફક્ત ભાવનગર નહીં પરંતુ ગુજરાતના અનેક જે શહેરો છે, જે જિલ્લાઓ છે તેની અંદર આ રીતનો દારૂ વેચાવા માટે આવતો હોય છે। બહારથી જે બુટલેગરો હોય છે તે લોકો દારૂ અહીંયા વેચતા હોય છે અને પોલીસની જે મિલીભગત છે તે મિલીભગતના કારણે અહીંયા દારૂનું ઘણી વખત નકલી જે ફેક્ટરીઓ ઝડપાતી હોય છે તે પણ ઝડપાઈ ચૂકી છે। અમદાવાદમાં પણ આવી રીતની નકલી ફેક્ટરીઓ હમણાં થોડાક સમય પહેલા જે શાહપુર વિસ્તાર છે તેમાંથી મળી આવી હતી, પરંતુ જે ભાવનગરમાં જે ખરકડી કરીને જે ગામ છે તેમાં જે ઘટના બની એ ખૂબ જ નિંદનીય ઘટના કહેવાય। આના જે પડઘા છે સરકાર સુધી પડ્યા છે। મહત્વની વાત એ છે કે વિશ્વરાજસિંહ ગોહિલ નામનો જે વ્યક્તિ હતો, જે પોલીસ ભરતીમાં સિલેક્ટ થયો હતો અને એની ખુશીની લઈને પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપેન્દ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ આ 4 મિત્રો ભેગા થયા હતા અને તેમની સાથે અન્ય પણ જે મિત્રો હતા તે લોકોએ રોયલ સ્ટેગ નામનો દારૂ મંગાવ્યો હતો અને
ભાવનગરના જે લોકલ જે બુટલેગર છે તેમની પાસેથી આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. દારૂ પી લીધો, પાર્ટી પૂર્ણ થઈ ગઈ, ત્યારબાદ જે પાર્ટીમાં જેટલા લોકો હતા તે લોકોની અચાનક તબિયત બગડી હતી અને તેમને સારવાર માટે ભાવનગરની જે સર્ટી હોસ્પિટલ છે ત્યાં આગળ ખસેડવામાં આવ્યા હતા. મહત્વની વાત એ પણ છે કે આ જે કુલ 6 લોકો હતા, 6 માંથી અત્યારે જે 2 લોકો છે તેમના મોત ગઈકાલે રાત્રે જ થઈ ગયા છે. બાકીના જે 4 લોકો છે તેની સ્થિતિ ગંભીર છે અને એમાંથી એક જે વ્યક્તિ છે તેને વધુ સારવાર હેઠળ સુરત ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્ર તો દોડતું થયું છે, પરંતુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે આ બાબતને લઈને તપાસના આદેશ પણ આપ્યા છે. એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાઈ છે, જે બેઠકમાં ડીઆઈજી અને રેન્જ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે જે રીતે પોલીસની બાઇટ સામે આવી છે, એસપી છે જે એસપી એમને એવું કહેવું છે કે ભાઈ અમે બુટલેગરોને ડિટેન કર્યા છે, 4 થી 5 બુટલેગરોને ડિટેન કર્યા છે, પરંતુ અમારો પ્રશ્ન અહીંયા એ છે કે જો તમને ખબર છે કે આ વિસ્તારમાં દારૂ વેચાય છે, ભાવનગરના કયા વિસ્તારમાં દારૂ વેચાય છે અને ઘટના બન્યા પછી તમે બુટલેગરને જે રીતે ડિટેન કરો છો એ ખૂબ નિંદનીય વાત છે. લોકો તમારી વાત ઉપર હસી રહ્યા છે કેમ કે દારૂ પી લીધો, મોત પણ થઈ ગયા અને ત્યારબાદ તમે જો કોઈની ધરપકડ કરો એટલે શું કહી શકાય એ બી તમને પણ ખબર પડે છે. એસપી સાહેબ, અમારો પ્રશ્ન તમને એટલો જ છે કે તમારા વિસ્તારમાં અથવા તમારા જિલ્લામાં જે તે જગ્યાએ દારૂ વેચાય છે તે તમને પણ ખબર હતી, તમારા પોલીસ કર્મી એટલે જે પોલીસ સ્ટેશન લાગે છે તે વિસ્તારના પીઆઈ ને પણ ખબર હતી, તેમ છતાં કેમ કાર્યવાહી કરવામાં ના આવી તે ખૂબ મોટો અને મહત્વનો સવાલ છે. અગાઉ પણ જો ગુજરાતમાં દારૂબંધીને લઈને અને લઠ્ઠાકાંડને લઈને વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું જે બરવાડા કરીને જે ગામ છે ત્યાં આગળ પણ આવી જ રીતે લઠ્ઠાકાંડ થયો હતો અને તપાસનો દોર શરૂ થયો અને તપાસ ક્યાંક ને ક્યાંક અટકી ગઈ અને કાગળ ઉપર જ માત્ર વાતો કરવામાં આવી. એટલે કહી શકાય કે ગુજરાતમાં જ્યારે પણ આવી રીતે લઠ્ઠાકાંડ થાય છે ત્યારે પોલીસ દોડતી તો થાય છે, તપાસ કરવામાં આવે છે, પરંતુ તપાસને લઈને ક્યાંક ને ક્યાંક પછી સુરસુર્યું થઈ જતું હોય છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં દારૂ અનેક જગ્યાએ મળે છે. આપણે જે રીતે જોઈએ છે સમાચારમાં કે ભાઈ પોલીસે રેડ કરી, એસએમસીએ રેડ કરી, પીસીબીએ રેડ કરી, બધી વાત મહત્વની, પરંતુ આ દારૂ ક્યાંથી ઘૂસે છે તે પણ સૌ લોકોને ખબર છે. એટલે પોલીસ જ્યારે કોઈ બી મોટી આવી ઘટના બને કે જ્યારે કોઈનું મોત થાય કે આવું લઠ્ઠાકાંડ થાય ને ત્યારબાદ જ કિંજલ દોડતી હોય છે. જી વિવેક, સમગ્ર વિગત બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભાવનગરથી પણ લઠ્ઠાકાંડની આ ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ વેચાણની ઘટનાઓ સામે આવતી હોય છે, લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યાં ગુજરાતમાં સતત બીજી ત્રીજી વખત છે જ્યાં લઠ્ઠાકાંડનો બનાવ બન્યો છે. 2 થી 3 લોકોના મોત નીપજ્યા છે.